પોરબંદરના કુચડી ગામ ખાતે આપણે આવ્યા છે, જે ઉપરવાસનું પાણી આવે છે અને જે અત્યારે જે સ્થિતિ છે આપણે ખાસ અહીં જે પાણી છે તમે જોઈ શકો છો, ઘરો અડધા ડૂબ્યા છે. આપણે અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું જે સ્થિતિ છે. ભૂરાભાઈ, શું સ્થિતિ છે અને કઈ રીતે અત્યારે અહીંયા જે સ્થિતિમાં માણસોને રેસ્ક્યુ કર્યા છે? અહીંયા ઘણા વર્ષો પછી એટલો વરસાદ પડ્યો છે. પહેલી વખત છેલ્લે 93માં 1983માં હું નાનો હતો ત્યારે મને સાંભળે છે કે આ આખા વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયું હતું અને આ વર્ષે ફરીવાર એટલો જ વરસાદ પડ્યો છે અને આ લોકોને 4-5 ફૂટ પાણી ઘરમાં ભરાઈ ગયા હતા. તો ગઈકાલે જે લોકોને થોડું પાણી આવ્યું ત્યારે જ અમે આગેવાનો આવી એ લોકોને તમામને શિફ્ટ કરીને સેફ જગ્યાએ અત્યારે એને રાખ્યા છે. જમવા, ખાવા પીવાની, સુવાની બધી વ્યવસ્થા બરાબર કરી છે અને એ લોકોને આમ તો આ લોકો એકદમ નાના માણસો છે, ગરીબ માણસો અહીંયા બધા વસે છે. તો એ લોકોને ઘર વખરીને જે અત્યારે નુકસાની ગયા છે એની ભરપાઈ કરવા માટે તંત્રને અમે રજૂઆત કરશું કે એને કાંઈ પણ મદદ થઈ શકે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું. આ કયો વિસ્તાર કહેવાય છે કુચડીનો ને આવું કેટલા સમય પહેલા ભાવ બન્યું હતું ને આ કેટલા સમય પછી બન્યું? આ વિસ્તાર કુંભાર વાળો વિસ્તાર કહેવાય છે, જ્યાં કુંભાર લોકો, જ્ઞાતિના લોકો જ બધા વસે છે અને છેલ્લે 1983માં આવી જ પરિસ્થિતિ થઈ હતી. પાણી ઉપરવાસનું કયા વિસ્તારનું પાણી આવતું એવું લાગે છે? ત્યારે આમ તો જોઈએ તો હર સાલ એટલો વરસાદ પડતો જ હોય છે, પરંતુ આવું પાણી ક્યારેય નથી આવતું. આ વખતે મને એવું લાગે છે કે અમારો જે બૈરાસાગર ડેમ અહીંયા બાજુમાં છે એ બૈરાસાગર ડેમનું પાણી જે વિસાવડાથી દરિયામાં જે પાસ થતું હોય છે તો ત્યાં કાંઈ પણ રેતી આડી આવી જવાથી કે સ્ટોપ થઈ ગયું, પાણી અંદર જઈ ન શકતું, એના કારણે એ ડેમનું ઓવરફ્લોનું પાણી તમામ અમારે કુચડી તરફ આવ્યું અને અમને નુકસાની કરી ગયું. ખાસ કરીને જે આ 100 લોકોને સ્થાનાંતરિત કર્યા, કેના દ્વારા એ ફૂડ પોઈઝન દેવામાં જમવાનું આપવામાં આવે છે? એમાં અમે એ લોકોને બધી વ્યવસ્થા કરી દીધી હતી. અત્યારે તંત્ર દ્વારા એને આપવામાં આવે છે. અમે ગામ લોકો આગેવાનો દ્વારા, અમારા સરપંચ છે ભાઈ રામભાઈ છે, અમે છે, એને નાસ્તો પાણી આપે એ વ્યવસ્થા કરી. જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા આવે છે અને અમે જે જરૂરિયાત એને ઓઢવા પાથરવાની એ બધી વ્યવસ્થા કરી દીધી છે અને અત્યારે એકદમ સેફ જગ્યાએ છે ને એકદમ સહી સલામત છે. તંત્ર દ્વારા પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે અને સરપંચ દ્વારા પણ અલગ અલગ વ્યવસ્થા. સરપંચનો સન છે તેની સાથે વાત કરવાનું પડે. કઈ રીતે લોકો, કેવી રીતે કે લોકોને અંદરથી બહાર કઈ રીતે લઈ જવામાં આવ્યા છે? અંદરથી તો ગઈકાલે એટલું બધું તો પાણી નહોતું, પણ ટ્રેક્ટર અમારું છે, ટ્રેક્ટરની મદદથી અને ગામ લોકોની મદદથી આ બધા લોકોને અમે કાઢી અને સહી સલામત જગ્યાએ અમે પહોંચાડેલા છે. ખાસ કરીને આપણે કુચડી ગામ ખાતે હતા અને જે લોકો સાથે વાત કરી, સૌથી વધુ લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને તેઓને ત્યાં વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સરપંચ દ્વારા પણ આ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા પણ છે. તમે જે દ્રશ્યમાં જોઈ શકો છો, ઘરના અડધા બાયણા ડૂબ્યા છે, હજી આ પાણી ઉતર્યું છે નહીતર આ લોક સુધી જે આપણે કહી શકાય દરવાજાનું પાણી આવી ગયું છે, આવી સ્થિતિ જોવા મળી રહી છે. કેમેરા પર્સન વિવેક ઠકરાર સાથે સિદ્ધાર્થ બુદ્ધે, પોરબંદર. મારું નામ રામભાઈ કુચડિયા છે. હું કુચડી ગામમાં રહું છું. અહીંયા છેલ્લા 2 દિવસથી ઘણો બધો વરસાદ પડવાના કારણે અને ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે અમારા જે કુચડી ગામના નીચાણવાળા વિસ્તાર, કુંભારવાડો અને બીજા જે 1-2 વિસ્તાર છે ત્યાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા અને ત્યાં રહેવાય એવી વ્યવસ્થા નથી. તો અમે બધાએ 100 જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતર કર્યા છે. 35 લોકોને અહીંયા મેર સમાજ ખાતે રાખેલા છે, બીજાને પોતાના સગાવાલાને ત્યાં પહોંચાડેલા છે અને અત્યારે તો પાણી ઘટવામાં છે. ભાઈ, અમારે પાણી ઘરમાં આવી ગયું છે અને ઘર ગરકી ભરાઈ ગયું છે. અમે અહીંયા નિશાળે હતા, ત્યાંથી અમારા ગામના સરપંચ ને ભૂરાભાઈ અહીં લઈ આવ્યા અને અમને જમવાની બધી વ્યવસ્થા કરી, સા પાણીની, ઓઢવા પાથરવાનું એ બધું અમને આપ્યું અને અમારું ખૂબ ધ્યાન રાખે છે. એનો આભાર. તમારા ઘરમાં કેટલું પાણી? અમારા ઘરમાં જાય ગરકી પાણી આવ્યું, અમારો સામાન બધો પલળી ગયો ને અમારા ગામના જે ભૂરાભાઈ, નાગાભાઈ બધા કાર્યકર્તા અમારું બધા ધ્યાન રાખે. તમારું નામ શું? મારું નામ જસનાબેન છે.